પાટણથી ફરી નકલી ઘીની હેરાફેરીનો પર્દાફાશ। પાટણ નકલી ખાદ્ય ચીજોનું એપિસેન્ટર બની ગયું છે। એક જ અઠવાડિયામાં ફરી એકવાર નકલી ઘી પકડાયું છે। પાટણથી પોલીસે નકલી ઘીની થતી હેરાફેરીનો પર્દાફાશ કર્યો। લાખો રૂપિયાનું નકલી ઘી પકડાયું છે। નકલી ઘીના સોદાગરો પાટણથી મુંબઈ બસમાં ઘીની હેરાફેરી કરતા હતા। આ અંગે પોલીસને જાણકારી મળતા પોલીસ પાટણથી મુંબઈ જઈ બસને રોકી હતી। બસની તપાસ કરતા બસમાંથી 3.92 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું। પાટણ શહેરના 9 વેપારીઓ પાટણથી મુંબઈ ઘી મોકલાવી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું। એફએસએલની ટીમે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલ્યા। ખાસ વાત તો એ છે કે અગાઉ પણ પાટણમાંથી અલગ અલગ 2 જગ્યાએથી 8.14 લાખનું ઘી ઝડપાયું હતું, તો બીજી તરફ સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 20.31 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો। મોદી ભાવેશ જેસંગભાઈના ગોડાઉનમાંથી ઝડપાયો હતો આ જથ્થો। આશરે 1059 કિલો ઘી, 86 કિલો તેલ મળી કુલ 6.59 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો। અમદાવાદથી પકડાયો હજારો રૂપિયાનો નકલી દારૂ। નકલી ખાદ્ય ચીજોની ભરમાર વચ્ચે હવે નકલી દારૂ પકડાયો છે। અમદાવાદના શાહપુરથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે એક યુવાનને પકડી પાડ્યો। શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી રેવંત દાસની ખડકીમાં પોલીસે દરોડો પાડી બનાવટી વિદેશી દારૂના મોટા જથ્થા અને એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરી છે। પોલીસને સ્થળ પરથી તેલના ડબ્બામાં છુપાવેલો દારૂનો જથ્થો, ખાલી બોટલ પણ મળી આવી। 49 બોટલ દારૂની તપાસ કરતા નકલી દારૂ હતો। રિકી જૈન બહારથી વિદેશી દારૂ લાવીને દારૂમાં અન્ય ફ્લેવર ઉમેરી બોટલમાં પેક કરી વેચાણ કરતો। પોલીસને આશંકા છે કે આરોપી દારૂમાં કેટલાક કેમિકલ પણ ઉમેરતો હતો, જે અંગે નકલી દારૂના સેમ્પલ લઈ તપાસ માટે એફએસએલમાં મોકલી અપાયા છે। આરોપી અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે। સુરતના ઠગબાજોએ આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો છે। ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો। ક્યુઆર કોડ સ્કેન કર્યો અને આરટીઓની બોગસ રસીદનો ફૂટી ગયો ભાંડો। સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે। સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બતાવીને છોડાવી જતા હતા। જો કે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો। આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પૈસા બચાવવા માટે કુલ 29 વાહન ચાલકોએ નકલી રસીદ મેળવી હતી। પોતાના અંગત આર્થિક ફાયદા માટે સુરત આરટીઓ કચેરીના અધિકારીની બોગસ સહી સિક્કાવાળી રસીદો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી તિજોરીને 2.38 લાખનું નુકસાન પહોંચાડ્યું હતું। સરથાણા ટ્રાફિક ગોડાઉન પરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ચાલતું હતું। ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષની આરટીઓ